સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરાઈ। જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે સંજયભાઈ દીક્ષિતની સર્વાનુમતે વરણી કરાઈ। સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન આયોજિત નવીન કારોબારીની રચના કરવા માટે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે મીટિંગ મળી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો અને કારોબારી સભ્યો હાજર હતા। તમામ સભ્યોની હાજરીમાં સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે સંજયભાઈ દીક્ષિત અને જિલ્લા પ્રભારી તરીકે ધીરુભાઈ પરમારની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે અલ્તાફભાઈ લુહાર, ઈસનભાઈ પરમાર હિંમતનગર, રસિકભાઈ કટારા વિજયનગર, કુંજનભાઈ દીક્ષિત ખેડબ્રહ્મા, મહામંત્રી તરીકે ખરાડી ગોવિંદભાઈ નાયક, રમેશભાઈ ચાવડા રાજુભાઈ, મંત્રી તરીકે ભાવેશભાઈ પટેલ ઈડર, ગોસ્વામી કંદર્પ, મહેન્દ્રસિંહ રાઠોડ, સહમંત્રી તરીકે વીરભદ્રસિંહ, વિજયભાઈ જોશી, વિજયભાઈ ગોસ્વામી, વસંતભાઈ તેમજ ખજાનજી તરીકે દેસાઈ માલજીભાઈ અને આઈટી સેલ તરીકે પટેલ નીતિનભાઈ તેમજ પાર્થ દીક્ષિતની સર્વાનુમતે વરણી કરવામાં આવી। રિપોર્ટર સૈયદ સોયબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।